टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. રુદ્રમ પશુપતિમ સ્થાણુમ નીલકંઠમ ઉમાપતિમ નમામિ શિરસા દેવમ કિમનો મૃત્યુ કરીષ્યતિ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 20મી ઓગસ્ટ 2026. આજનો વાર છે ગુરુવાર. તિથિની વાત કરવામાં આવે તો આજે શ્રાવણ સુદ 8મ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે વિશાખા, જે સવારે 9 કલાક અને 8 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ અનુરાધા નક્ષત્ર લાગુ પડશે. યોગની વાત કરીએ તો આજે ઇન્દ્ર યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે ભદ્રા, જે સવારે 8 કલાક અને 15 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ભવ કરણ લાગુ પડશે. જો રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ એ વૃશ્ચિક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક ને 18 મિનિટ થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 8 મિનિટ થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 9 મિનિટ સુધી રહેશે. જ્યારે રાહુકાલ બપોરે 2 કલાક 19 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 55 મિનિટ સુધી રહેશે. આજે વીંછોડો લાગી રહ્યો છે, સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ ઉપરાંત આજે શ્રાવણ માસનો ગુરુવાર હોવાના કારણે શ્રાવણમાં બૃહસ્પતિ પૂજનનો મહિમા છે. તો આજે બૃહસ્પતિ પૂજન રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ, આવા જાતકો માટે આપનો આજનો દિવસ કારકિર્દીમાં સફળતાથી ભરપૂર જોવા મળી રહ્યો છે. તમે આખો દિવસ કોઈના કોઈ કાર્યમાં વ્યસ્ત રહો એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ભૌતિક અને સાંસારિક દ્રષ્ટિકોણમાં આજે થોડોક ફેરફાર થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. કાર્યસ્થળમાં પરિવર્તનથી તમારું મન આજે ખુશીનો અનુભવ કરે એ પ્રકારના ગ્રહચક્ર જોવા મળે છે. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળી શકે. એટલે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ અનુકૂળ છે, કલ્યાણકારી છે. જો વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે પીત વર્ણ પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન દત્તની આરાધના આપના માટે કલ્યાણકર સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળે. સામાજિક દ્રષ્ટિએ આપના માટે દિવસ ખૂબ ઉમદા સાબિત થશે. આજે કાર્યસ્થળ પર સફળતાની શક્યતાઓ જોવા મળી રહી છે. આજે તમારા કાર્યમાં તમને સફળતા મળે, પ્રગતિ મળે એવા ગ્રહચક્ર છે. તમને વ્યવસાયમાં
આજે નવા ભાગીદારો મળી શકે છે, જેથી તમારો વ્યવસાય આગળ વધી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તમારી સંપત્તિમાં વૃદ્ધિ થવાના આજે યોગો જોવા મળી રહ્યા છે. આજે પ્રોપર્ટી વધી શકે, પ્રોપર્ટી પ્રાપ્તિના કે સંપત્તિ વૃદ્ધિના આજના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે સંતુલિત વાણીથી લાભ મળી શકે, એટલે સમજી વિચારીને બોલવું આજે લાભ કરતા સાબિત થઈ શકે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, દુધિયો રંગ. કોઈ પણ રીતે આ રંગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો? આજના દિવસે ભગવાન રુદ્રની, શિવજીની આરાધના અવશ્ય કરવી. 1 ચમચી ઘી અવશ્ય અર્પણ કરવું શિવલિંગ ઉપર. ત્યારબાદ જલનો અભિષેક લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના 3જા ક્રમની રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજના દિવસે સફળતા જોવા મળી શકે. આજનો દિવસ આપના માટે સફળતાથી ભરપૂર બની રહ્યો છે. દોડા દોડના અંતે સાંજે પરિસ્થિતિમાં સુધાર જોવા મળે. આનંદદાયક પરિસ્થિતિ, સફળતા મળવાની સંભાવના. જ આખો દિવસ થોડી દોડધામ અવશ્ય રહેશે. આજે તમારું મન પ્રફુલ્લિત થશે, આનંદિત બની રહેશે. આજે ઘરે મહેમાનોનું આગમન થાય એ પ્રકારના ગ્રહમાન છે, જે આપના માટે આનંદનું કારણ બની શકે છે. તો સાથે કોઈ પણ કાર્ય આજે કરો એ સમજી વિચારીને કરવું આપના માટે આવશ્યક બની રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગની વાત કરીએ, કેસરી રંગ શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશું આજે? આજે શિવાલયમાં ફળોનું દાન અવશ્ય કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ રાશિ ચક્રની આ 4થી રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે કારકિર્દીમાં સફળતાનો દિવસ જોવા મળી રહ્યો છે. કારકિર્દી ક્ષેત્રે આ દિવસ ઉત્તમ રહેશે. તમારી સંપત્તિમાં આજે વૃદ્ધિ થવાનો દિન છે. આજે સંપત્તિમાં, પ્રોપર્ટીમાં આજે પ્રગતિ થાય, વધારો થાય એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. વૈવાહિક જીવનમાં આજે ખુશીઓ આવી શકે છે. કોઈ શુભ સમાચાર આવી શકે, સંતાન સુખની સ્થિતિ જોવા મળી શકે. ધન, પદ અને પ્રતિષ્ઠાની બાબતમાં આજે વૃદ્ધિ થઈ શકે. માન મોભો વધી શકે છે. લાભ કરતા આજના માટે આપનો દિવસ આજના માટે લાભપ્રદ સાબિત થઈ શકે છે. અને જે પ્રગતિ માટે થોડી મહેનત કરી છે, નિશ્ચિત એનો લાભ આજે તમને મળે. ફાયદાકારક મહેનત રહેશે. ટૂંકમાં વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન છે. ઉપાયોની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે રાતો રંગ શુભ અને કલ્યાણપ્રદ સાબિત થવાનો. ઉપાય આજે ગૌ સેવા અવશ્ય કરી ગાયોને ઘાસચારો પધરાવો, લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ કે જેના વર્ણના અક્ષરો જોવા મળી રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે નોકરીમાં સફળતા મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. પ્રગતિ થઈ શકે છે. આજનો દિવસ એકંદરે આપના માટે શુભતા દ્રષ્ટિ ગોચર કરાવી રહ્યો છે, એટલે શુભ દિવસ રહેવાનો છે. આપની હિંમતમાં, બહાદુરીમાં વધારો થશે, જેથી અટકેલા કાર્યો આપ સહજતાથી પૂર્ણ કરી શકો એ પ્રકારના ગ્રહ ઉદિત થઈ રહ્યા છે. ભેટ અને સન્માનનો લાભ પણ આજે આપને મળી શકે એવી ગ્રહ સ્થિતિ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે. પ્રિયજનોને મળવાથી તમને આજે ખુશી થઈ શકે, આજે આનંદની અનુભૂતિ થઈ શકે, તમે ખુશ થઈ શકો એ પ્રકારના ગ્રહ ચક્ર પણ અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે દિવસ અનુકૂળ છે. જો વાત કરી લઈએ ઉપાયોની, તો સિંહ રાશિના જાતકો માટે આજે સફેદ રંગ શુભ, કલ્યાણપ્રદ કે મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે દેવી અંબિકાની આરાધના, દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો આપના માટે શુભ, કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પર આજે ધન ખર્ચ કરી શકો એ પ્રકારની ગ્રહ સ્થિતિઓ જોવા મળી રહી છે. એટલે ધન ખર્ચ કોઈ ઇમ્પોર્ટન્ટ કામ માટે થશે. વ્યાપારની દિશામાં તમને સફળતા મળી શકે. બિઝનેસમાં આજે તમે મહેનત કરી છે તો નિશ્ચિત સફળતા મળવાની સંભાવનાઓ પ્રબળ છે.
ખાસ કરીને આજે ખાનપાનમાં સંયમ જાળવો આપના માટે આવશ્યક છે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ તમારા માટે આજે મધ્યમ રહેશે, તો ખાનપાનમાં સાવચેત રહેવું હિતાવ છે. વિરોધીઓનો આજે પરાજય થતો જોવા મળે, એટલે આપના માટે દિવસ વિજયકારક જોવા મળી રહ્યો છે. આજે તમારી કીર્તિમાં વૃદ્ધિ થઈ શકે, માન મોભો યશ વધતો જોવા મળે. ટૂંકમાં વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે આજે અનુકૂળતાથી યુક્ત મંગલતાથી ભરેલો દિવસ બની રહ્યો છે. અને જો વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કરો, આ આપના માટે લાભ કરાવશે, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે રુદ્રાભિષેક અવશ્ય કરવો, આપના માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારક બની રહેશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મા ક્રમની રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે કારકિર્દીમાં સફળતા મળવાની આજે પ્રબળ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. આજે તમને રાજનીતિના ક્ષેત્રમાં ફાયદો થઈ શકે, લાભકારક બની શકે, જેથી એ પ્રકારના ગ્રહચક્ર છે. તમને સરકાર તરફથી સહયોગ મળશે, અર્થાત સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકો. આજનો દિવસ તમારા માટે અનુકૂળતાથી યુક્ત કલ્યાણકારી લાભ કરતા દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. નજીકના મિત્રને મળવાથી આનંદનો અનુભવ થઈ શકે. મિત્રોની મુલાકાત મનને હળવું બનાવી શકે, ચિંતાઓનો નાશ કરાવશે. આજના માટે દિવસ આપના માટે મિત્રોની મુલાકાત લાભ કરતા સાબિત કરાવશે. આજે ખાસ બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું કલ્યાણકારી સાબિત થઈ શકે. ટૂંકમાં દિન મધ્યમ છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તે મરૂન રંગ છે. કોઈ પણ પ્રકારે આપ આ રંગનો પ્રયોગ કરશો, આપના માટે શુભત્વથી યુક્ત બની રહેશે. ઉપાય શું કરવાનો છે? આજે લોકોની મદદ કરવી, જનસેવાના કાર્યોમાં જોડાવવું આપના માટે હિતકર સાબિત થઈ શકે છે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારું પારિવારિક જીવન જે છે ખુશહાલ બની શકે છે. પરિવારમાં કોઈ મનમુટાવો હશે, દૂર થશે. પરસ્પર પ્રેમ ભાવ વધતો જોવા મળી શકે. આજે તમારા અટકેલા કામ પૂરા થઈ શકે. થોડીક મહેનત અવશ્ય લગાવવી પડશે, પણ તમામ પ્રકારના અટકેલા કાર્ય આજે સંપન્ન થતા જોવા મળી રહ્યા છે. કિંમતી વસ્તુની ખોટ કે ચોરી થવાની સંભાવના છે. સતર્ક રહેવું, સાવચેત રહેવું હિતકર સાબિત થશે. સાવચેત રહો અને દરેક કાર્યને આજે કાળજીપૂર્વક કરવાનો પ્રયાસ કરો, જેથી તમારું કાર્ય નિસંદેહ સંપૂર્ણ રીતે શુભતાથી યુક્ત અને સમયસર સંપન્ન થઈ શકે. વ્યર્થ ખર્ચ પર આજે નિયંત્રણ લાદવું આપના માટે આવશ્યક છે. ટૂંકમાં જો વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે સોનેરી રંગ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગ આપના માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી, લાભ કરતા બની રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે શિવ મંત્રના જાપ કરવા શુભ, કલ્યાણકારી, લાભ કરતા કે મંગલપ્રદ બની રહેશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમની રાશિ બની રહી છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે કારકિર્દીમાં ફાયદો થતો જોવા મળી રહેશે. નાણાકીય બાબતોમાં સફળતા મળવાની સંભાવનાઓ આજે પ્રબળ જોવા મળી રહી છે.
વાણીની નમ્રતા તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરાવતી બનશે. તો વાણીમાં જેટલી મીઠાશ હશે, નમ્રતા હશે, મધુરતા હશે, દિન એટલો જ આપના માટે લાભકર સાબિત થઈ શકે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને ખાનપાનમાં સંયમ જાળવવો હિતાવ સાબિત થશે. તણાવથી દૂર રહેવું તમારા માટે હિતકર રહેશે. તો ચિંતાઓ નાહકની છોડવી હિતકર સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે જો શુભ રંગની વાત કરવામાં આવે તો આછો નારંગી રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે કદલી ફળ એટલે કેળાનું દાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રના 10મ ક્રમની રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ કારકિર્દીની દ્રષ્ટિએ સફળતાથી ભરપૂર જોવા મળી જાય છે. એટલે વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ જોવા મળી શકે. તમારી વ્યાવસાયિક યોજનાઓ પણ આજે મજબૂત રીતે પાર પડે એવા ગ્રહ ચક્ર જોવા મળી રહ્યા છે. કાર્યસ્થળ ઉપર મુશ્કેલીઓનો સામનો અવશ્ય કરવો પડી શકે, એના માટે તૈયાર રહેવાની જરૂર છે, પણ સફળતા મળશે. આજે આનંદની, મનોરંજનની તકો પણ તમને મળતી જોવા મળી છે. એટલે દિવસ મુશ્કેલીની સાથે સાથે આનંદદાયક પણ સાબિત થશે. આજે સાવચેત રહેવાની જરૂર છે. તમારા પોતાના જે કામ છે એની ઉપર ફોકસ રાખવાની જરૂર છે, ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જેથી કાર્ય વિફળ ન થાય. ટૂંકમાં દિન અનુકૂળ છે. જો વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે. તે ઘેરો કેસરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો? આજે થોડો સમય મૌન રહી અને ઉપાંશુ ગાયત્રી મંત્રના જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને સ. આવા જાતકો માટે આજે રોજગાર મેળવવાની યોજનાઓ સફળ થઈ શકે. જે લોકો બેરોજગાર છે તેઓને આ રોજગાર પ્રાપ્તિ થઈ શકે એવા ગ્રહ ચક્ર છે. તમારા નસીબમાં આજે વૃદ્ધિનો દિવસ છે, એટલે આજે ભાગ્યોદયકારક લાભ કરતા દિન જોવા મળી રહ્યો છે. વ્યવસાયમાં નિશ્ચિત આજે સફળતાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. સાસરિયાઓ સાથે કોઈ પણ પ્રકારના વિવાદથી બચવાની જરૂર છે. આજે વાદ વિવાદથી બચવું આપના માટે લાભ કરતા સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ જો ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ ગુલાબી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો? તો આજના દિવસે સુવાસિત જળથી રુદ્રાભિષેક કરવો શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે તમારી પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થતી જોવા મળી શકે. માન મોભ વધતો જોવા મળી શકે. આજે રાજનૈતિક સમર્થન પણ તમને મળતું જોવા મળી શકે છે. નાણાકીય બાબતે ધન ખર્ચ કરતા પહેલા વિચાર કરવો જરૂરી છે. યોગ્ય દિશામાં ધન ખર્ચ થાય છે કે કેમ. વાણી પર નિયંત્રણથી સંબંધોમાં મધુરતા આવશે અને સંબંધો જળવાઈ રહેશે. આજે સંપત્તિમાં વૃદ્ધિના યોગો પણ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલકારી દિન છે. જો વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પીત શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય, આજે નારિયેળ પાણીનું સેવન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે. જી, તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક અને ભાગ્યાંક 2 બની રહ્યા છે. 2 નંબર ચંદ્રનો છે. સ્વામી ચંદ્ર હોવાને કારણે આજનો દિવસ તમારી લાગણીઓ વધુ સક્રિય રહેશે. મન થોડું સંવેદનશીલ રહી શકે છે, પણ સર્જનાત્મક કાર્યોમાં તમને સફળતા પણ મળી શકે. કોઈ પણ નિર્ણય ઇમોશન્સમાં આવીને, લાગણીઓમાં આવીને ન લેવો એ હિતકર સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ
આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીશું દિન વિશેષની. શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં ભગવાન શિવની કૃપા મેળવવા માટે ઘણા બધા ઉપાયો છે. તમે ખાસ કરીને જાણો છો કે રુદ્રાક્ષ ખૂબ મહત્વપૂર્ણ છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી રુદ્રાક્ષ ભગવાન શિવની આંખોમાંથી પ્રગટ થયેલો છે. રુદ્રની આંખમાં આંસુ બિંદુ પડ્યું હતું જેમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હતી. કહેવાય છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનની તમામ નકારાત્મકતાઓ દૂર થતી હોય છે. ધાર્મિક અને આધ્યાત્મિકનું ખૂબ મહત્વ છે અને એમાં શ્રાવણ માસમાં રુદ્રાક્ષ પહેરવાથી સાક્ષાત મહાદેવના આશીર્વાદ કે અનુભૂતિની પ્રાપ્તિ થઈ શકે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી મન શાંત થાય અને પુણ્યની પ્રાપ્તિના માર્ગ પ્રશસ્ત બનતા હોય છે. ગ્રહોના નિવારણ માટે પણ રુદ્રાક્ષ મહત્વપૂર્ણ છે. તમારી ગ્રહ સ્થિતિ રાશિ પ્રમાણે તમે રુદ્રાક્ષનું ચયન કરીને ધારણ કરી શકો એ લાભ કરતા સાબિત થઈ શકે. ખાસ કરીને રુદ્રાક્ષ પહેરવાથી તણાવમાંથી મુક્તિ મળતી જોવા મળતી હોય છે અને જે લોકોને રક્તચાપની સમસ્યાઓ છે એ લોકોને રુદ્રાક્ષ ધારણ કરવાથી એમાં રાહત મળતી હોય છે. શરીરના રક્ત પ્રવાહને સુચારુ રીતે સંચાલિત કરવાનું કામ રુદ્રાક્ષ કરે છે અને રુદ્રાક્ષ ધારણ કરવાથી એકાગ્રતામાં પણ વૃદ્ધિ થતી હોય છે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ નમો વિઘ્ન વિનાશાય સ્વાહા. આ મંત્રનો જાપ આજે આપના માટે સુખદ સાબિત થશે. તો એક માળા મંત્ર જાપ અવશ્ય કરવો. રુદ્રાક્ષની માળા હોય તો ઉત્તમ છે અને તે કોઈ પણ માળાથી કરી અને દિવસની શરૂઆત કરીને આપના પક્ષે શુભપદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.